નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 2 આપણું ચાલી રહ્યું છે, જેનું નામ છે દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનતમાં આપણે અત્યાર સુધી ઘણો બધો પાર્ટ ઓલરેડી કવર કરી ચૂક્યા છે. તો જે લોકોએ પાછળના લેક્ચર્સ હજી સુધી નથી જોયા તો એ લોકોને રિક્વેસ્ટ કે પાછળના લેક્ચર્સ પણ જોઈ લે. ખાસ કરીને ચેનલને વિઝિટ કરશો અને પ્લેલિસ્ટ સેક્શનમાં જ્યારે તમે જશો તો પ્લેલિસ્ટ સેક્શનમાં તમને અલગ અલગ પ્લેલિસ્ટ શો થશે. ત્યાં તમારા જે કોઈ પણ લેક્ચર્સ, જે કોઈ પણ વિડીયોઝ પાછળના જોવાના રહી ગયા છે એ તમે ઇઝીલી ત્યાં ફાઇન્ડ આઉટ કરી શકો છો અને ઇઝીલી તમે એને જોઈ શકો છો. અત્યાર સુધી આપણે શું જોયું હતું કે ભાઈ દિલ્હી ઉપર કેવી રીતે તોમર રાજપૂતનું શાસન હતું. તો ત્યારબાદ ચૌહાણ રાજવંશ આવ્યો દિલ્હીની ગાદીએ અને ત્યારબાદ જે પૃથ્વીરાજ અને ઘોરી વચ્ચે તરાઈનું યુદ્ધ થયું એમાં દિલ્હીની ગાદી જે છે એ મતલબ દિલ્હીનો જે પાવર છે એ શિફ્ટ થાય છે અને ખાસ કરીને દિલ્હી સલ્તનત અથવા તો જેને કહી શકાય વિદેશી શાસકોના હાથમાં દિલ્હીનો પાવર જાય છે. 5 વંશ વિશે આપણે ટોટલી દિલ્હી સલ્તનતમાં જોવાનું હોય છે: ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. અને ખાસ કરીને એમના જે શાસકો છે એને પણ યાદ રાખવા ખૂબ જ મહત્વના હોય છે. તો આ એમના શાસકો છે. સપોઝ ગુલામ વંશ છે તો કુતુબુદ્દીન એબક, ઇલ્તુત્મિશ, રઝિયા અને બલબન એના 4 શાસકો છે. એવી જ રીતે આપણે ખિલજી વંશ અને તુગલક વંશ વિશે જોયું. આજે આપણે જોવાના છે સૈયદ વંશ અને લોધી વંશ વિશે. ખાસ કરીને ખૂબ જ શોર્ટ વિડીયો બનવાનો છે, ખૂબ જ નાનકડો વિડીયો બનશે, ખૂબ જ નાનો લેક્ચર બનશે. એનું રીઝન છે કે આ લેક્ચરમાં જે લોધી વંશ અને સૈયદ વંશ વિશે આપણે બધું કંઈ ખાસું જે છે એ જોવાનું નથી. ઓકે, દિલ્હી સલ્તનતના શાસકોની માહિતી આપણને અલગ અલગ પ્રકારના અભિલેખો, સિક્કા, સ્થાપત્ય અને મિન્હાજ સિરાજ ઇતિહાસકાર છે એમના આગળથી આપણને મળે છે. ઇઝીલી આપણને યાદ રહી જાય. ગુલામ વંશમાં આપણે જોયું હતું કે ભાઈ કુતુબુદ્દીન એબક હોય, કુતુબી વંશનો કુતુબુદ્દીન એબક, ત્યારબાદ પ્રથમ ઇલ્બરી ડાયનેસ્ટી અને દ્વિતીય ઇલ્બરી ડાયનેસ્ટી જે છે એના વિશે આપણે જોવાનું હોય છે. એ વસ્તુ આપણે ડિટેલમાં જોઈ લીધું હતું કે કોણ કયા વંશનો શાસક હોય છે અને એને શું શું કામ કરેલા છે, એનું મહત્વ શું છે. ખલજી વંશ વિશે જોયું તો ખાસ કરીને બે જ આમાં તો શાસક આવે છે, અલાઉદ્દીન અને જલાલુદ્દીન ખલજી. તુગલક વંશ વિશે જોયું તો ગ્યાસુદ્દીન બલબન, મોહમ્મદ બિન તુગલક અને ફિરોઝ શાહ તુગલક. ખાસ કરીને લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ મોહમ્મદ બિન તુગલક છે તો એના 5 મેઇન મુખ્ય પ્રોજેક્ટ્સ હતા, જેને કહી શકાય કે યોજનાઓ છે, જેમાં તરંગી યોજનાઓ જેને કહેવાય છે, એમાં અસફળ રહ્યો હતો. તો આ જ બધી વસ્તુ. અને લાસ્ટ લેક્ચરમાં મેં તમને એ પણ તૈમૂરના આક્રમણ વિશે મેં તમને સમજાવેલું હતું, કેમ કે એ બધી વસ્તુ તમારી બુકમાં નથી આપેલી હતું, પણ મેં તમને સારી રીતે સમજાવેલું હતું. તો જે રીતે અત્યાર સુધી આપણે દિલ્હી સલ્તનતના 3 વંશો વિશે આપણે જોયું, ગુલામ વંશ, સૈયદ વંશ અને લોધી વંશ, એ જ રીતે બાકીના 2 વંશ એટલે કે ભાઈ સૈયદ વંશ અને લોધી વંશ વિશે હવે આપણે જોવાનું છે. સૈયદ વંશની જો આપણે સૌથી પહેલાં તો વાત કરીએ તો એનો ટાઈમ પીરિયડ જે છે એ નોટ કરી લેવાનો કે ભાઈ 1414 થી 1450 AD સુધીનો જેટલો પણ ટાઈમ પીરિયડ છે એ સૈયદ વંશનો ટાઈમ પીરિયડ છે. સૈયદ વંશની શરૂઆત કેવી રીતે થાય છે? પાછળના લેક્ચરમાં જો તમે ખાસ કરીને જોયું હશે તો તમને આઈડિયા હશે કે ભાઈ પાછળના લેક્ચરમાં આપણે જોયું હતું કે તૈમૂરનું આક્રમણ થાય છે. હવે ફિરોઝ શાહ તુગલક જે છે એના અવસાન બાદ તૈમૂરનું આક્રમણ થાય છે. ફિરોઝ શાહ તુગલક કોણ હોય છે? તો કે ભાઈ પાછળનો જે આપણો વંશ છે તુગલક વંશનો અંતિમ શાસક હોય છે ફિરોઝ શાહ તુગલક. તો એના અવસાન બાદ, એની ડેથ બાદ તૈમૂરનું આક્રમણ થાય છે. હવે તૈમૂર જે છે એ જીતી જાય છે ફાઇનલી અહીંયા, જેને કહી શકાય કે તુગલક વંશ ત્યાંથી એન્ડ થઈ જાય છે. તો હવે તૈમૂર વંશ જીતી જાય છે તો તૈમૂર જે છે એ ખિઝર ખાનને, એટલે પહેલો જે શાસક છે ને ખિઝર ખાન જે છે એને ગવર્નર તરીકે અહીંયા અપોઇન્ટ કરે છે લાહોર, મુલતાન અને દીપાલપુરમાં. ઓકે, ગવર્નર તરીકે નિમે છે. ત્યારબાદ ખિઝર ખાન જે છે, ખિઝર ખાન વોટ એવર જે એનું નામનું પ્રોનાઉન્સિએશન થતું હોય તે, એ જ જે છે એ સૈયદ વંશનો ફાઉન્ડર બને છે, અથવા જેને કહી શકાય કે સૈયદ વંશની સ્થાપના કરે છે. હવે આ જે સૈયદ વંશ છે એટલે એમાં ટોટલ 4 શાસકો આપણે જોવાના હોય છે. તમારી બુકમાં નથી આપેલું, બટ કન્ટિન્યુટી તમારી બની રહી અને ઇઝીલી કોન્સેપ્ટ તમે સમજી શકો એટલા માટે અહીં લખેલું છે કે ભાઈ ખિઝર ખાન, મુબારક શાહ, મોહમ્મદ શાહ અને અલાઉદ્દીન શાહ, આ 4 શાસકો જે છે એ અહીંયા આપણને જોવા મળે છે. ઓકે, બાકીના કોઈ પણ શાસકો વિશે આપણે નથી જોવાનું. ખિઝર ખાન વિશે મેં તમને સમજાવી દીધું કે કેવી રીતે શાસક બને છે. મુબારક શાહ અને મોહમ્મદ શાહ વિશે આપણે કંઈ જોવાની જરૂર નથી. નામ યાદ રહે તો રાખવાના, બાકી એ પણ યાદ રાખવાની અત્યારે કોઈ હાલમાં જરૂર નથી. અલાઉદ્દીન શાહની જો આપણે વાત કરીએ તો આ અલાઉદ્દીન ખિલજી નથી. ઓકે, અલાઉદ્દીન શાહ છે એટલે કન્ફ્યુઝ નથી થવાનું. અહીંયા અલાઉદ્દીન ખિલજી જે છે એ ખિલજી વંશનો શાસક હોય છે. અહીંયા આપણે વાત કરવાની છે અલાઉદ્દીન શાહની. તો આ જે છે એ ખૂબ જ ઇનકેપેબલ શાસક હોય છે, ઇનકેપેબલ રૂલર હોય છે, એટલે કે અસક્ષમ શાસક હોય છે. આટલી વસ્તુ આપણે ખાલી યાદ રાખવાની છે. એટલે આના ટાઈમ પિરિયડમાં શું થશે તો કે ભાઈ જેને કહી શકાય બહેલુલ લોધી, બરાબર છે, એ આને હરાવી દે છે. સૈયદ વંશના અંતિમ શાસક અલાઉદ્દીન શાહને જે છે એ બહેલુલ લોધી જે છે એ હરાવી દે છે અને ફાઇનલી જે છે એ લોધી વંશનું જેને કહી શકાય કે શાસક આવે છે બહેલુલ લોધી, અથવા જેને કહી શકાય લોધી વંશની અહીંયા આપણે
ચાલુ થાય છે દિલ્હીની ગાદી ઉપર. હવે લોધી વંશ જે છે તો એમાં પણ આપણે 3 શાસકો વિશે જોવાનું છે કે ભાઈ બહેલુલ લોધી હોય, સિકંદર લોધી હોય અને ઇબ્રાહિમ લોધી હોય. આ 3 શાસકોનું મુખ્યત્વે નામ આવે છે. પણ અહીંયા પણ મેં તમને કીધું એમ કે ભાઈ બહેલુલ લોધી જે છે બરાબર છે, તો એ આખા દિલ્હી સલ્તનતનો એટલું યાદ રાખવાનું કે પ્રથમ અફઘાન શાસક હતો, બરાબર છે. એટલો જ ખાલી ફેક્ટ યાદ રાખવાનું છે કે ભાઈ આખા દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો બહેલુલ લોધી. સિકંદર લોધી છે એના વિશેની આપણે કોઈ પણ માહિતી યાદ રાખવાની જરૂર નથી, આપેલું પણ નથી અને અત્યારે આપણે યાદ રાખવાની જરૂર પણ નથી. ઇબ્રાહિમ લોધીની જો આપણે વાત કરીએ તો ઇબ્રાહિમ લોધીમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે આનું બાબર સાથે યુદ્ધ થાય છે પાણીપતમાં, ઓકે, જેને આપણે ફર્સ્ટ બેટલ ઓફ પાણીપત 1526 કહીએ છીએ. 1526માં પ્રથમ પાણીપતનું યુદ્ધ થાય છે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે. અને આમાં ફાઇનલી તમે જુઓ કે બાબર જીતી જાય છે, ઇબ્રાહિમ લોધી હારી જાય છે અને દિલ્હી સલ્તનતનો આ ફાઇનલી દિલ્હી સલ્તનતનો જ અંત આવી જાય છે. કેમ કે હવે જે છે આ બાબર જે છે એ તો મુઘલ વંશથી બિલોંગ કરે છે. મુઘલ્સ એટલે અહીંયાથી જે છે એ ફાઇનલી મુઘલ સામ્રાજ્ય શરૂ થશે. ટાઈમ પિરિયડ જે છે આખો ચેન્જ થઈ જશે. દિલ્હીની ગાદી જે છે એ હવે પાવર પાછો શિફ્ટ થશે. રાજપૂતો તરફથી દિલ્હીના સલ્તનતના જેટલા પણ વંશો છે એના આગળ પાવર આવ્યો. હવે આ દિલ્હી સલ્તનતના વંશો જે છે એ પણ ઇબ્રાહિમ લોધી આગળથી અંત આવી જાય છે, એન્ડ આવી જાય છે અને બાબર જે છે એ જીતી જાય છે પાણીપતના યુદ્ધમાં. એટલે 1526માં પાણીપતનું યુદ્ધ થયું હતું બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે. તો બાબર જીતી જાય છે અને બાબર ફાઇનલી અહીંયા મુઘલ સામ્રાજ્યનો ફાઉન્ડર બને છે ભારતમાં. તો આ રીતે તમે જુઓ કે મુઘલ સામ્રાજ્ય છે એ ભારતમાં આવે છે. આટલી જ વસ્તુ આપણે જોવાની છે. નેક્સ્ટ આપણે એ જોવાનું છે, તમારી બુકમાં નથી આપેલું બટ અહીંયા જે છે એ જેને કહી શકાય કે કોન્સેપ્ટ ક્લિયરિટીની વાત છે અને કન્ટિન્યુટી બની રહી એટલાની વાત છે. આપણે એનાલિસિસ કરીએ. 5 વંશો વિશે આપણે જોયું, બરાબર છે, કે ભાઈ ગુલામ વંશ હોય, તુગલક વંશ હોય, સૈયદ વંશ, લોધી વંશ, તમામ વંશો વિશે આપણે જોયું. એમાં આપણે શું એનાલિસિસ કરી શકીએ? દિલ્હી સલ્તનતના પતનના કારણો જો એમાંથી આપણે શોધવાની કોશિશ કરીએ તો આપણને આટલી વસ્તુ મળે કે ભાઈ ઉત્તરાધિકારીની લડાઈ જે છે એ ત્યાં થતી. કેમ કે તમે જુઓ કે અહીંયા કોઈ પણ વંશ પરંપરા એ રીતની ફોલો નથી થતી કે ભાઈ રાજા મળશે તો એના પછી એનો દીકરો જે છે એ જ ફાઇનલી વંશમાં આવશે, જેને કહી શકાય ગાદી આવશે, એવું અહીં નથી થતું. એટલે ઉત્તરાધિકારીની લડાઈ જે છે એ અહીંયા આપણને દિલ્હી સલ્તનતમાં જોવા મળે છે. એ ક્યાંક ને ક્યાંક એના પતનના કારણમાં હોઈ શકે. કેમ કે ભાઈ અંદરો અંદર રાજા લડતા હોય, બરાબર છે. તો તમે જુઓ કે 5 વંશો વિશે આપણે જોઈએ છીએ તો 5 વંશોમાં તમે જુઓ કે જ્યારે એનો એન્ડ આવે છે, માની લો કે ગુલામ વંશ છે તો ગુલામ વંશ પછી ખલજી વંશ આવે છે. તો એનો કેવી રીતે આપણે જોયું પાછળ કેવી રીતે ગુલામ વંશ જે છે એનો એન્ડ આવે છે તો કે ભાઈ જલાલુદ્દીન ખિલજી જે છે એ મારી નાખે છે ગુલામ વંશના શાસકને. તો એ રીતે ખલજી વંશ આવે છે. પછી ખલજી વંશ કેવી રીતે આવે છે તો કે ભાઈ એમાં પણ તુગલક વંશનો જે શાસક હોય છે તો તુગલક વંશનો શાસક પ્રથમ શાસક જે છે મોહમ્મદ બિન તુગલક એ તમે જુઓ ક્યાંક ને ક્યાંક ખલજી વંશના શાસકને હરાવી દે છે. તો આ રીતે તમે જુઓ કે ઉત્તરાધિકારીની લડાઈમાં દિલ્હી સલ્તનતના પતનનું એક કારણ બને છે. કેમ કે અંતિમ હમણાં મેં તમને કીધું એમ કે ભાઈ જે દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક હતો ઇબ્રાહિમ લોધી વંશનો, તો એ પણ બાબર સાથેનું યુદ્ધ થાય છે. એટલે બાબર જે છે ફાઇનલી જીતી જાય છે. તો આ જે છે દિલ્હી સલ્તનતના પતનનું મુખ્ય કારણ હોઈ શકે. બીજું આપણે એ પણ જોવાનું કે સૈન્ય મજબૂતી આમાં ઓછી છે. આમ જોવા જાવ તો તમને સૈન્ય મજબૂતી અત્યારે નહીં આમાં આઈડિયા આવે. કેમ કે હજી આપણે જેને કહી શકાય કે રાજવ્યવસ્થા વિશે, દિલ્હી સલ્તનતની જે રાજવ્યવસ્થા છે એના વિશે નથી જોયું. પણ આપણે એટલું યાદ રાખી લેવાનું કે દિલ્હી સલ્તનતમાં સૈન્ય મજબૂતી જે છે એ ખૂબ જ ઓછી હોય છે. તે ઉપરાંત તૈમૂરનું આક્રમણ આપણે પાછળ જોયું કે તૈમૂરનું આક્રમણ થાય છે. તો એના લીધે પણ તમે જુઓ કે રિસોર્સિસ જે છે ક્યાંક ને ક્યાંક ઘણો બધો યુઝ થાય છે તૈમૂરના આક્રમણને કારણે. એટલે એના લીધે પણ પૈસા અને બધું વસ્તુ જે છે એ ખાસ કરીને મિલિટરી પાવર અને બધી રીતે પછી ધીમે ધીમે ઓછો થતો જાય. ત્યારબાદ આ દિલ્હી સલ્તનતના શાસકો છે તાનાશાહી સરકાર રચે છે. કેમ કે આપણે જોયું કે ભાઈ જેટલા પણ શાસકો છે ઓલમોસ્ટ તમે જુઓ કે એ પ્રજા કલ્યાણના કામ ઓછા અને તાનાશાહીના કામ વધારે કરે છે. અને એનું જે એમ્પાયર અને વાસ્ટનેસ છે એટલે કે એનું જે આખું સામ્રાજ્ય છે દિલ્હી સલ્તનતનું એક સમગ્ર ભારત પર ફેલાયેલું છે. ભારત જ નહીં પણ પાકિસ્તાનના કેટલાક વિસ્તાર, અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તાર અને તે ઉપરાંત પણ પૂર્વી ભારતના કેટલાક વિસ્તારો જે છે એ આની અંડરમાં આવે છે દિલ્હી સલ્તનતની. તો એને કંટ્રોલ કરવું, એના ઉપર એડમિનિસ્ટ્રેશન કરવું, આ તમામ વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક અઘરી બની જતી હોય છે. તો આટલું આપણે જે છે એ સ્ટડી કર્યું એના ઉપરથી આપણે આટલું એનાલિસિસ કરી શકીએ કે ભાઈ દિલ્હી સલ્તનતના પતનના કારણોમાં આપણે આટલી વસ્તુ ઇઝીલી લખી શકીએ કે ભાઈ ઉત્તરાધિકારીની લડાઈ, તે ઉપરાંત સૈન્ય મજબૂતી ઓછી, તૈમૂરનું આક્રમણ થાય છે, તાનાશાહી સરકાર હોય છે અને એનું જે એમ્પાયર છે, એનું જેને કહી શકાય કે એના રાજ્યનો અથવા દિલ્હી સલ્તનતનો જે વ્યાપ છે એ ખૂબ જ વાસ્ટ છે. એના કારણે વહીવટી અથવા એડમિનિસ્ટ્રેટિવ જેને કહી શકાય કે મુશ્કેલી એમાં ઘણી બધી આવતી હોય છે. તો આ લીધે જે છે દિલ્હી સલ્તનતના પતનના કારણો વિશે આપણે જોયું. નેક્સ્ટ આપણે જોવાની કોશિશ કરશું કે ભાઈ દિલ્હી સલ્તનતની રાજવ્યવસ્થા કેવી હતી એના ઉપરથી આપણને આઈડિયા આવશે. પણ તે પહેલાં આપણે તમારી બુકમાં વાંચી લઈએ કે ભાઈ છેલ્લો વંશ સૈયદ વંશ અને લોધી વંશ. ટાઈમ પીરિયડ ખાસ કરીને યાદ રાખવાનું છે કે ભાઈ 1414 થી 1451 સુધી સૈયદ વંશ આવે છે.
1451 થી 1526 સુધી ક્યાંક ને ક્યાંક લોધી વંશ આવે છે. તુગલક વંશના શાસનના અંત બાદ ખિઝર ખાંએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહેલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બહેલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. તો ખાસ કરીને દિલ્હી સલ્તનતમાં જેટલી પણ વસ્તુ આપણી તમારી બુકમાં છે એ તમામ વસ્તુ ફોલો કરવાની આપણે કોશિશ કરી અને તમામ વસ્તુ જે છે એ ખાસ કરીને આપણે યાદ રાખવાની છે. હવે તુગલક વંશ જે છે એ તમે યાદ રાખવાનું છે કે ભાઈ 1320 થી 1414 જેટલો ટાઈમ પિરિયડ તુગલક વંશનો હોય છે. તો પાછળ પણ મેં તમને કીધેલું હતું કે ભાઈ 94 વર્ષ જેટલો ટાઈમ પિરિયડ જે છે તુગલક વંશનો હોય છે. તો એ વસ્તુ જે છે ખાસ કરીને તમારે યાદ રાખવાની છે. 94 વર્ષ સુધી તુગલક એટલે સૌથી જેને કહી શકાય કે વધારે શાસન જે છે એ પાંચે વંશોમાં તુગલક વંશ જે છે એ દિલ્હી સલ્તનતમાં કરે છે. આટલી વસ્તુ આપણે જોઈ લીધા બાદ નેક્સ્ટ આપણે રાજ્ય વ્યવસ્થા વિશે જોવાનું છે અને આ ચેપ્ટરમાં રાજ્ય વ્યવસ્થા જોયા બાદ એના જે અન્ય કિલ્લાઓ હોય, બાંધકામ હોય, અન્ય કન્સ્ટ્રક્શનના કામ હોય, સ્થાપત્યના કામ હોય એ વિશે આપણે જોવાનું છે. એ જોયા બાદ આપણે આ ટાઈમ પિરિયડમાં વિજયનગર સામ્રાજ્ય જે દક્ષિણ ભારતમાં છે અને બહેમની સામ્રાજ્ય એ વિશે આપણે જોવાનું છે. કેમ કે દિલ્હી સલ્તનતનો જે ટાઈમ પિરિયડ છે 1336 થી 1646 એ વિજયનગરનો સામ્રાજ્યનો ટાઈમ પિરિયડ છે અને એ જ ટાઈમ પિરિયડમાં બહેમની રાજ્ય પણ જે છે એ દક્ષિણ ભારતમાં જોવા મળે છે. ઉત્તર ભારતમાં દિલ્હી સલ્તનત, દક્ષિણ ભારતમાં વિજયનગર અને બહેમની. તો આ બધું જેને કહી શકાય કન્ટેમ્પરરી ઇન્ડિયામાં જ જે છે એ બધું જોવા મળે છે. અને ત્યારબાદ આપણે દિલ્હી શાસનનો અંત જોયા બાદ આપણે ફાઇનલી મુઘલ સામ્રાજ્ય ઉપર જમ્પ લગાવશું, મુઘલ સામ્રાજ્ય વિશે જોશું. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જો લેક્ચર તમને પસંદ આવે છે તો તમે લાઇક કરવાનું રાખતા જાઓ. તે ઉપરાંત જો તમે નવા છો તો ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી અને મોટિવેશન વધારવાની કોશિશ કરો અને ખાસ કરીને તમારા ફ્રેન્ડ્સ જોડે જે છે એ શેર કરવાનું રાખતા જાઓ વિડીયો અને કમેન્ટ બોક્સમાં જે છે મને ફીડબેક આપવાનું રાખતા જાઓ, જેથી કરીને મને આઈડિયા આવે કે તમને કોન્સેપ્ટ જે છે બરાબર રીતે સમજાય છે અથવા તો નથી સમજાતો. ખાસ કરીને નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મને મોટિવેશન દેવાનું કામ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સ્ટે કનેક્ટેડ વિથ મી.